હવે આજના પ્રશ્ન જે છે એટલે આપણે પેલા ભાઈઓ કેમ નથી એમ કેતો આવું તો મેં ક્યાંય નથી જોયું એ કે નહીં એમ કે આપણે એના માટે તો આ રાતનો ટાઈમ રાખ્યો, બાકી તમે બધી તો ગમે એમ ટાઈમ કાઢીને આવવાની હતી, મને તો ખબર જ છે. તો એના માટે જ મેં રાતનો ટાઈમ રાખ્યો કે એ લોકોને બિચારાને કોઈ ટાઈમ ન હોય ને એમ. કારણ કે જો એક વસ્તુ સમજી લેજો કે ગમે એટલા ઢૈડા કરીને મરી જાશો ને તો એટલું જ જવાનું છે, અને જો ભગવાન તરફ નથી આવેલા ને તો નરકમાં જ જવાનું છે. તો તમારે બધે નરકમાં જવા દેવાના છે, તો એ બિચારાને જરૂર નથી અહીંયા આવવાની. તમારે સમજાવવાનું, તમારી ડ્યુટી છે, તમારે એને કહેવાનું કયો જે આવડો મોટો પટ રાખ્યો ને રાતનો ટાઈમ રાખ્યો ને એના માટે રાખ્યો લેહાડાવ એમ કેજો ને કે બેને તમારા માટે તો બધા પાસે ટાઈમ રાખ્યો. જો ગમે એટલી ભાગવતના પાછલા યુટ્યુબમાં જોઈ લેજો, હોય ઓછા હોય પણ હોય તો ખરી. અને આ ખાવા તો આ લોકોને તો એમ થઈ ગયું કે આ તો ખાલી લેડીઝ નું જ છે એમ. તો આવું કઈ નથી હો ભાઈ, આ બધાયનું બરોબર છે. ખાસ કરીને જેન્ટ્સ તો માટે જ આ ટાઈમ રાખ્યો. મેં તો જેન્ટ્સ બિચારા નો આવી શકે અને કઈ ટાઈમ નો પોહાય એટલે આ ટાઈમ રાખ્યો. કે એટલે હવે માની લો કે મને એમ કીધું કે ભાઈ મેં જેટલા સાંભળ્યું બધા એમ કીધું કે બધા 11:30 12 વાગ્યા સુધી જાગતા હોય તો સુતા તો નથી, 100%ની વાત છે. તો શું કર્યું, આટલો ટાઈમ વેડફી નાખ્યો ને આ ઘરે તમારે સાક્ષાત અહીંયા ઠાકોરજીની આટલી કૃપા વરસાય છે અને એનો લાભ ન લેવો એટલે આ કેવું થઈ ગયું. એનો અર્થ એવો થઈ ગયો કે એટલું. બીજી વસ્તુ, જે લોકો અહીંયા નથી આવતા ને એનું શું ખબર હોય, એનું કારણ એટલું હોય કે જેટલા વધારે પાપ હોય ને એટલા આવી સારી જગ્યાએ ન આવી શકે. એ પાપ પુકારતા હોય, તમને સારી જગ્યાએ બેસવા ન દે. તો એટલે શું સમજવાનું, આ જેટલા બેઠા તમારા બધા ઓલા તમારા સામે વાળા બધા એટલા પાપી કયો જોઈએ ને, એ સાચી જ વાત છે. તો કેમ ન અહીંયા બેઠા? બાકી જેટલા લોકોના હૃદય પવિત્ર હોય ને ભગવાનથી પ્રેમ કર્યો હોય તો અહીંયા આવ્યા વગર ન રહે. અને તમે વિચારો, તમે આજે પહેલા દિવસે મને સાંભળી, તમને આવું બધું કોને સંભળાવ્યું છે આજ સુધી? હેમડું તમે ક્યાંય આ ભક્તિની તમને જે ખાલી પરિભાષા જ કહી દીધી, તમે કઈ હેમડી આજ સુધી તમે હેમજો કેમ ભક્તિ કરવાની એમ. તો આ જે અમૂલ્ય વસ્તુ જે તમને મળી રહી છે, મફતમાં પીરસાઈ રહી છે, બરોબર. અહીંયા તમને 1-2 પૈસાની વાત નથી કરી કે આ બેન આટલું લઈ લે. તો આટલું આમાં શું હોય કે મફતનું મૂલ્ય ન હોય, પણ આ મફત જે છે એ અમૂલ્ય છે, એનું તમે મહત્વ સમજો. હવે તમે અહીંયા આવ્યા છો, આજે સાંભળ્યું છે એને કે યુટ્યુબમાં સાંભળે, પણ કાલના દિવસે જે છે એ બને એટલા બધા ભાઈઓ વધુમાં વધુ સંખ્યામાં અહીંયા હાજર રહે. કાંઈ તમારાથી એમ કે અમારે મહેનત નથી કરી લેવાની. બાપા એક બાજુ ખૂણામાં બેઠા રહેજો, સાંભળો તો ખરી. ખાલી એને કે એમાં ઓલા બધા દાદા હોય ન આવ્યા, બોલો દાદા નહીં, એમ મોટા જણના ઓલા બિચારા જુવાનિયા તો ઠીક, હવે એને તો જુવાનીમાં જાતું હોય બધું. દાદાને તો હવે આપણું નક્કી નથી કે હવે કયા દિવસે આપણો છેલ્લો દિવસ છે, છતાંય નથી બોલો. એટલે હવે બધાને સમજાવજો ભાઈ એમ કે આ કઈ લેડીઝોનું સંમેલન નથી કઈ કે ખાલી લેડીઝ જ છે, આ ભાગવત કથા છે ભાઈ. ઓ એટલે આ બધાને ખાસ તમારે કહેવાનું, હાલો તમારી ડ્યુટી તમારે જ નભાવી દેવાની. મારી ડ્યુટી હતી મેં કહી દીધું, બરોબર. હવે આવું ન આવું તો પેલા તો એના કર્મો જે છે એ મેન છે. જેના એવા કર્મો હોય છે ને, આમાં ભાગવત જે છે એ અનંત જન્મોના પુણ્યો પાકે ને તો આ ભાગવતમાં કોઈ બેસી શકે. અનંત જન્મોના તમારા પુણ્ય અને ભગવાનની કૃપા બે વસ્તુ ભેગી થાય તો જ તમે અહીંયા બેસી શકો. એમાં હું તો એમ કહું કે બીજી બધી ભાગવતમાં તમે જઈ આવશો, નાચી આવશો ને કૂદી આવશો, પણ મારી ભાગવતમાં તો જે રાધારાણીની કૃપા પાત્ર જીવો હોય છે એ જ આવીને બેસશે. બીજા કોઈ નહીં, એને કે એની તેવડ નથી આવીને બેસી શકે એમ. એટલે તમારા બધા ઉપર હળાહળ કૃપા છે ભાઈ, તમારા આખા બેડી ઉપર કૃપા છે. એટલે એનો અધિકથી અધિક લાભ લ્યો. તમારું મારું એક પંચ્યું મારે તમારું નથી જોતું. તમે અહીંયા આવીને બેસો, એ તમારી ઉપસ્થિતિ જ મારું બધું છે. તમે અહીંયા આવીને બેસો, બસ હું ખાલી એટલું કહું. 7 દિવસ તમારે મને ખાલી 3.5 કલાક દેવાની, પછી 8મા દિવસે તમે મને કહેજો કે તમને શું મળ્યું એમ. તો અહીંયા આપણો આજનો પ્રશ્ન